મસ્ત મજાની જિંદગી ને એની મસ્ત મજાની વાતો. જો ખરેખર જિંદગીને માણવી હોય, ખરેખર જિંદગીને સરસ રીતે જીવવી હોય અને આપણી સાથે જોડાયેલા બધા જ પોતપોતાની રીતે જિંદગીને માણી શકે તેમ જીવવું હોય તો દરેક પરિસ્થિતિમાં આપણી અંદર જે તાકાત ભગવાને આપી છે, આપણી અંદર જે શક્તિ આપી છે, આમ તો પ્રભુ જ અંદર બેઠા છે, એ જ બધું તાકાત શક્તિ જે કોઈ બળ કહો તો બળ આપણને આપી રહ્યા છે. હવે એ જે શક્તિ જે તાકાત બળ જે આપેલું છે એને જો સકારાત્મક વાતોમાં વાપરવામાં આવે, એને આપણી ન ગમતી, આપણી અણગમતી પરિસ્થિતિમાંથી રસ્તો કાઢવા માટે વાપરવામાં આવે. આપણી સાથે, આમ તો દરેક જણ સાથે ક્યાંક ને ક્યાંક કોઈક વળાંકે કોઈક સ્વજન ગુમાવવાની વાત હોય છે. સ્વજનને, પોતાના નજીકના કોઈ વ્યક્તિને ગુમાવવું એ ખાલીપો ઊભો ચોક્કસ કરી દે, પણ એવે સમયે આપણી અંદર જે શક્તિ ભગવાને આપી છે ને, શક્તિનો ઉપયોગ જો સકારાત્મક રીતે એ પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે વાપરવામાં આવે અને બહાર આવ્યા પછી આપણે એને આપણું મન આપણા બાળકોમાં, આપણા મા બાપમાં, આપણા ભાઈ બહેનમાં, આપણા મિત્રોમાં, આપણા સગાવાલામાં, આ સંસારમાં જ્યાં જ્યાં જેને જેને આપણી જોડે જોડાણ છે, જેને જેને આપણી સાથે એક આત્મીયતા છે, તેની સાથે જીવવામાં જો વાપરવામાં આવે ને તો પેલી બની ગયેલી ઘટનાને આપણે ભૂલી શકીએ. શક્તિનો ઉપયોગ તમે ક્યાં કરો છો એ રીતે તમને સામે એટલી તાકાત વધતી જાય છે. તમે જો નેગેટિવ વાતમાં, ક્યાંક ને ક્યાંક દુઃખી થવામાં અને પરિસ્થિતિથી ગુલામ થઈને જીવવાનું ચાલુ કરો છો, શક્તિ ત્યાં વાપરો છો તો તમે જીવી શકતા નથી, પણ તમારી સાથે જે સંકળાયેલા છે એના માટે પણ જીવવું અઘરું થઈ જાય છે. એટલે આપણે આપણી શક્તિ બરાબર શાંતિથી બેસવું, મનને સ્થિર કરવું, એને નાભીમાં સ્થિર કરવું, આપણા શ્વાસને અંદર જતા જોવા, બહાર નીકળતા જોવા અને વર્તમાન પરિસ્થિતિમાં જે આપણી સામે છે તે પરિસ્થિતિને કેટલું સરસ રીતે માણી શકાય એવો પ્રયત્ન કરવાનો છે. ગમે તેવી પરિસ્થિતિ ઊભી થઈ હોય એમાંથી બહાર નીકળી શકાય. ભગવાને બધી જ તાકાત આપણને આપી છે, એમાં ક્યાંય કોઈની મદદની જરૂર નથી. તમારે પોતે જ નિર્ણય લેવો પડશે, પોતે જ તૈયારી કરવી પડશે કે મારે આવી ગયેલી પરિસ્થિતિમાંથી, એ પછી આર્થિક હોય, માનસિક હોય, શારીરિક હોય, કોઈ પણ જાતની તકલીફ હોય, એ તકલીફમાંથી દૂર થવું હોય તો નક્કી તમારે જ કરવું પડશે. કોઈ તમને એમાંથી બહાર કાઢી શકે નહીં, ભગવાન પણ નહીં. પણ તમે નક્કી કરો તો બધા જ તમારી જોડે છે. સૌથી પહેલો તમારો ભગવાન તમારી જોડે છે, પછી તમારું આખું કુટુંબ તમારી જોડે છે, મિત્ર મંડળ તમારી જોડે છે, આખો સંસાર તમારી જોડે છે. તમને એ પરિસ્થિતિમાંથી ફરી પાછા ઊભા કરવા, ફરી પાછું સરસ મજાનું જીવન જીવવા માટે. તો હવે આપણે મોડું કરવાનું નથી, અત્યારથી જ આ પળથી જ નક્કી કરી લઈએ કે મારે સરસ જીવન જીવવું છે. બહુ સહેલું છે, ફક્ત પ્રયત્ન કરવાનો છે. હરિ ઓમ.